આજની જે સત્ય સનાતન સતી ધર્મની જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. પાર્વતી પતિ મહાદેવ. પાર્વતી છે ને એ શ્રદ્ધા છે, અને ભગવાન શંકર છે એ વિશ્વાસ છે. શ્રદ્ધા અને વિશ્વાસ. જ્યાં સુધી સદગુરુના જ્ઞાનમાં, સદગુરુમાં વિશ્વાસ અને શ્રદ્ધા ન હોય ત્યાં સુધી આનો ઉગાવો ન થાય. પૂરી શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા નહીં. અસત્ય વસ્તુ હોય ને એમાં અંધશ્રદ્ધા હોય, સત્ય વસ્તુમાં શ્રદ્ધા જોઈએ. ગીતામાં ભગવાન બોલ્યા છે, શ્રદ્ધાવાન જ્ઞાન લભતે. શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. જ્ઞાન કોનું? કોનું જ્ઞાન? પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ચડ્યું દેહનું અભિમાન. અભિમાન છે ને દેહનું છે. ગુરુ મહારાજે નક્કી કરાવ્યું, તમે દેહ નથી, તમે શું છો? નામ છો. કે આત્મા છો તમે. હા, આત્માને જ ઓળખવા ગયા હતા ને. આત્મા એટલે આ તમે, આ તમે, તમે કોણ? હવે આપણે એમ થાય ને કે આત્મા ક્યાંક ક્યાંક બીજી વસ્તુ છે એવું કાંઈ. આ તમે આત્મ આત્મ સગળે. હે, આત્મા સર્વવ્યાપક છે. આત્મા વગરની કોઈ જગ્યા નથી ખાલી. તમારા વગરની જગ્યા ખાલી ખરી? તો તમે વ્યાપક તો ખરા ને. તો તમને એ જ્ઞાન મને તમને આપવામાં આવ્યું છે. હે, નક્કી કેમ નથી થતું? કે આપણને નક્કી તો કરાવ્યું જ છે કે તમે કોણ છો. પછી ઈશ્વર ઈશ્વર જગત તો કરે જ છે, આપણે કરતા હતા, પણ ઈશ્વરની ખબર નહોતી. સદગુરુના શરણે ગયા પછી આનો અનુભવ થયો, અનુભૂતિ થઈ, આનો અનુભવ થયો. અનુભવ થયા પછી અનુભૂતિ કરવાની. અનુભૂતિ એટલે સ્વયંને અનુભૂતિ કરવાની. અનુભવ તો કરાવ્યો કોને? ગુરુ મહારાજે. કોનો અનુભવ કરાવ્યો? તમને, તમારો, કોઈ બીજાનો નહીં. ભગવાન કૃષ્ણ એટલે જ બધા બોલ્યા છે કે જ્ઞાન છે ને, જ્ઞાની એ મારો આત્મા છે. ચોથા અધ્યાયમાં બોલ્યા ભગવાન કે જ્ઞાની છે એ જ મારો આત્મા છે. જ્ઞાની મને અત્યંત પ્રિય છે. હું જ્ઞાનીને પ્રિય છું. કારણ કે કેમ પ્રિય છે? એક સ્વરૂપ થઈ ગયું. ભગવાનનું ને તમારું એક સ્વરૂપ થઈ ગયું, અલગ અલગ નહીં ક્યાંય, એક જ સ્વરૂપ. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ન હોય, જ્ઞાન ન હોય, ત્યાં સુધી ભગવાનનું જ્ઞાન આપણને પ્રાપ્ત ન થાય. કારણ કે આપણે એમ ગણી કે આપણે ને ભગવાન કાંઈક જુદા છે, આવું થતું ને. હાલ અલગ છે. કારણ કે અલગ છે દ્વૈતપણું. દ્વૈતપણું, બેપણું છે ત્યાં સુધી ન સમજાય. પણ એક અદ્વૈત જેને કીધું, એક એટલે અદ્વૈત. બેપણું, દ્વૈતપણું, અદ્વૈતપણું. દ્વૈત એટલે બે થયું કે હું ને ભગવાન અલગ છે.
અદ્વૈત પણ અદ્વૈત એટલે એક, બીજું નહીં, એક જ છે. ઈશ્વર એક છે, તમે પણ એક જ છો. તો કીધું આ બોલે એ બીજો નહીં, આ બોલવા વાળો એ જ છે. દેખંદા કોઈ આ દલમાં, પરખંદા કોઈ આ દલમાં, નિરખંદા કોઈ આ દલમાં. જણ જણ ઝાલરી, આ બોલે છે એ ઝાલરી જ છે ને, બીજું કોઈ ઝાલરી નહીં. ઓલી કોઈ ઝાલર વાગે ને એવું, જ્યાં બોલે છે એ ઝાલર ઝાલર ક્યાંય ઓલામાં ઝાલર વાગેલી, એ તો મંદિરમાં જાવ એટલે ઝાલર સંભળાય છે આપણને. હા, આમાં વાગે એમ, પણ એની જ વાગે છે ને ઝાલરી. આમાં એ ન હોય તો ઝાલરની કેમ ખબર પડે કે આ ઝાલર વાગે છે કે નગારું વાગે છે? એટલે એમાં કંઈક ભેદ પડ્યો હોય, કાંઈક ભેદ પડ્યો હોય. પણ આપણે આમ બહાર જ ગોતતા હોય કે આવું કાંઈક વાગતું હોય. હા, સંભળાતું હોય. અંદર વાગે તો છે પણ આપણે સાંભળીએ તો ને, બધું વાગે જ છે, વાગે જ છે, અંદર બોલે જ છે. આ કોણ બોલે છે? અણુમાં ગાજે છે, અણુમાં બોલે છે. એના વગરની કોઈ જગ્યાએ ખાલી નથી. નામ વગરની જગ્યા ખાલી ખરી? નામ લિયા ઉસને સબ લિયા. નામનો મહિમા કેવો બતાવ્યો છે તુલસીદાસ મહાત્માએ પણ કીધું છે રામાયણમાં. પછી નિરજ મહારાજે નામનો મહિમા બહુ ગાયો છે. પછી ઉગારામ દાદાએ નામનો મહિમા બહુ ગાયો છે. નામ વિના પાર નહીં પામીએ. નામ વગર કોઈ પાર પામી શકે એમ નથી. અને કળિયુગમાં તો ભગવાનના તુલસીદાસે એમ કીધું, કલી કેવલ નામ આધારા, નામથી તરી જાહે. ભગવાન હતા ને કૃષ્ણ ને રામ ને રામ આપે તે ગણ્યા ગાંઠ્યા કોક જ હતા સરવાવાળા. પણ એ વહી ગયા પછી એના નામથી કરોડો જીવ તરી ગયા. કરોડો જીવ નામથી તરી ગયા. નામનું સ્મરણ, સેવા, સ્મરણ અને સત્સંગ, આ ત્રણ વસ્તુ દુર્લભ છે. સેવા, સ્મરણ, સત્સંગ. સેવા એટલે ભગવાન છે એવા આમ ગણીએ તો ભગવાન કેવા છે? સેવા છે, સેવા પછી સેવા છે એવા. ભગવાન છે એવા જ તમે છો. પછી આ બધાની સેવા કરવાની, કારણ કે ભગવાનનું સ્વરૂપ જ છે. ઘરમાં કાંઈ પણ કરતો, કોઈ પણ કામ કરતા હોય એ ભગવાનની સેવા જ છે ને. ભગવાન છે એટલે જ સેવા કરો છો ને. આમાં ભગવાન બેઠો છે એટલે જ કરો છો ને. આપણે મને કે આ દીકરો છે કે આ વહુ છે કે આ છોકરા છે એનું આપણે કામ કરી નહીં, એની સેવા જ છે. એ બધી ભગવાન છે, બધા ભગવાનના રૂપ જ છે. સેવા જ સમજવાની, સેવક થઈને જ રહેવાનું છે. દાસના દાસ નથી કહેતા ભાઈ, દાસના દાસ થઈને રહીએ. કારણ કે સંતો છે ને એ ભગવાનના દાસ છે, આપણે સંતોના દાસ. દાસપણું એટલે કોઈ અભિમાન નહીં, કોઈ પણ પ્રકારનું અભિમાન નહીં. હું આમાં અભિમાન કરો? આપણું શું છે આમાં? અને આપણે કહીએ આમ કાંઈ થાય એવું છે? કાંઈ કેટલી ઈચ્છાઓ લઈને બેઠા છે, કાંઈ થાય એવું નથી. જે કાંઈ કરે છે એ જ કરે છે. ધાર્યું ધણીનું થાય. આપણે તો કઈક વસ્તુ ધારી હોય, સુખની પાછળ કઈક વસ્તુ ધારી, આમ કરી તો સુખ મળે, આમ કરી તો સુખ મળે, છતાં નહીં, એ નહીં, એમ નથી મેળ આવતો. એની ઈચ્છાથી બધું થાય છે. આપણે તો ઘણું છે આમાં, આટલામાં નથી રહેવું, આપણે ક્યાંક બહુ ખારામાં ક્યાંક રહેવું છે. પણ તમારા પ્રારબ્ધમાં હોય એટલું જ મળે ને. હા, બધાને મોડામાં ક્યાં કાંઈ રહેવું છે? તો બધા સુખની પાછળ જ છે ને. પણ ખરા સુખની ખબર નથી. ભૌતિક સુખ કેવું છે? ઘડીક સુખ, ઘડીક દુઃખ, ઘડીક સુખ આવે.
પણ જે તમારું સ્વરૂપ છે ને એ સુખનો સાગર છે, એમાં સુખ જ છે, એમાં દુઃખ નથી. નામમાં કોઈ દુઃખ ખરું? નામ છે એ સુખ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે. આપણે આનંદ છે, ભૌતિક આનંદ હોય, વસ્તુ વ્યક્તિ પદાર્થનો આનંદ આવે, પણ કેટલી ઘડીક આવે. પણ એ કોના દ્વારા આવે છે? અંદર બેઠેલો આનંદ છે, જે આનંદ સ્વરૂપ બેઠો છે એનો આનંદ છે. એ તો આપણને એમ છે કે આ પંખાનો આનંદ આવે છે, પણ આમાં ઓલો ન બેઠો હોય પંખો ફર્યા વગર ક્યાંથી આનંદ આવે? આનંદ એનો જ છે, આનંદ સ્વરૂપ જ એ છે, શાંતિ સ્વરૂપ છે. આજે કોઈ પણ જીવ 3 વસ્તુને જ ગોતે છે. 84 લાખ દેહો ભગવાને બનાવ્યા, એમાં 3 વસ્તુ જ ગોતે છે: સુખ, આનંદ અને શાંતિ. દરેક જીવ, પ્રાણી માત્રને આ જરૂર છે. અને પ્રાણી માત્ર એ જ સુખનો સ્વરૂપ છે, એ આનંદનો સ્વરૂપ છે અને શાંતિનો સ્વરૂપ છે. પોતે જ છે, પણ ગોતે છે ક્યાં? બહાર, ભૌતિકમાં. આટલું ધન મળી જાય તો ઘણું આપણે બધું કામ પતી જાય. એટલું મળી ગયું, વળી એમ થાય કે હજી થોડુંક, વળી કાંઈક બીજું કાંઈક બધાને થઈ જાય, ઘરનું હવને ઘરનું થઈ જાય. એનું થઈ ગયું તો કે હાલ થોડુંક એકાદું કરી દે, છોકરાઓનું થઈ જાય. એટલે આની કોઈ પૂરી થઈ જાય, ઈચ્છાનો કોઈ અંત નથી. છે પૂરું થઈ જાય. એટલે જે મળ્યું છે એમાં સંતોષ. કારણ કે આત્મા સ્વરૂપમાં જાઓ ને તો ત્યાં શાંતિ છે, સંતોષ છે, આનંદ છે, સુખ છે. તમારા સ્વરૂપમાં જાઓ તો અને એમાં રહેવાનું છે. ભગવાન કે તમારા સ્વરૂપમાં રહેવાનું છે. બહાર નીકળ્યા એટલે દુઃખ. કોઈને કાંઈ દુઃખ, કોઈને કાંઈ દુઃખ, દુઃખ જ છે ને, ઊભું જ હોય કાંક ને કાંક. એટલે આપણે એકની વાત નથી, સર્વની વાત છે, દુનિયાની વાત છે. શાંતિ તો એક તમારા સ્વરૂપમાં જ છે. અને ત્યાં જાવ તો જ મળે એવું છે, નકર મળે એવું નથી. પછી શાંતિ આપણા જીવનની અંદર જો પ્રેમ આવે ને તો આ બધું પ્રાપ્ત થાય. પ્રેમ, પોતાના સ્વરૂપમાં પ્રેમ જાગૃત થવો જોઈએ. પ્રેમ ક્યારે થાય? કે બધે ભગવાન જોવો ને તો પ્રેમ થાય. એકમાં દેખાય ને એકમાં ન દેખાય ને, એમ બધામાં અણુમેરું જળ ચેતન થાવર આત્મા સબર ભર્યો છે. આ ભાવ થાય ને તો પ્રેમ થાય. કારણ કે એ ભાવ પ્રગટ કરવો એ પોતાના હાથની વાત છે. ગુરુ મહારાજ તો રસ્તો બતાવી દીધો, પછી હાલવું ન હાલવું એ પોતાના હાથની વાત છે. બરાબર ને? જીવને વળગ્યું ભ્રાંતિ રૂપી ભૂતળું. આ જીવને કેવું છે? ભ્રાંતિ થઈ છે કે આપણે થોડા ભગવાન હોય એવું થાય. એમ ક્યારેક થાય કે હાલો યા કહે છે કે તમે ભગવાન છો, તમે આત્મા છો. આમ કંઈ બરાબર જ એમ થાય કે બેસતું નથી મગજમાં, એવું થયા કરે. કારણ કે આનો અભ્યાસની જરૂર છે. કેટલા જન્મથી કર્મના આ બંધનમાં આપણે પીડ્યા છે. એક પળમાં થોડું વહી જાય, થોડે સહેજે છે, થોડે જાય એવું છે. ઉતાવળે કાંઈ જાય એવું નથી. હાલો ગુરુ મહારાજ આપી દીધું ને આપણે ભગવાન સ્વરૂપ થઈ ગયા. અને સૌ જ તમે થઈ ગયા નહીં, સૌ જ, પણ એ નક્કી ન થાય. નક્કી પણ ક્યારે થાય? જ્યારે એનો સતત અભ્યાસ થાય. હા, જાગૃતતા તો જ થાય ને. આમાં જાગૃતતા તો જ આવે, અભ્યાસ થાય તો. હું કોણ છું, હરિ કોણ છે, જન્મ મરણ કોને છે, કોને નથી, કોણ બોલે છે.
આ સંતોને શરણે જવાથી આ પ્રાપ્ત થાય છે. અને સત્સંગ વસ્તુ દુર્લભ કેમ કીધી કે સત્યનો સંગ. સત્યનો સંગ કોણ કરાવે? સદગુરુ મહારાજ. ત્યાં સુધી આપણે ન ખબર, આપણે એમ કે સત્સંગ આ બધો થાય. સત્સંગ નહીં, એ સમાગમ કહેવામાં આવે છે. એને સમાગમ કહેવાય. સત્સંગ તો સંતોના શરણે, ગુરુના શરણે એક જ વખત થાય છે. કોનો સંગ થાય? સત્યનો સંગ. સત્ય શું છે? આ દેહમાં સત્ય શું છે? સત્ય, તમે સત્ય છો. અને આ દેહ છે ને, દેહ છે ને એ અસત્ય છે. તમે કોણ છો? નામ છે એ સત્ય છે. નામ છે ઈશ્વર છે ને. અને નાશવંત છે, આ દેહ નાશવંત છે એટલે એને સત્ય કીધું. કોઈ પણ વસ્તુ નાશવંત જ છે. નામ ધર્યું એનો નાશ. દરેક વસ્તુનો નાશ છે જ, પણ નામનો નાશ નથી. આત્માનો નાશ નથી, ભગવાનનો થોડો નાશ. એને અવિનાશી કહ્યો. જેનો નાશ ન થાય ને શું કહેવાય? અવિનાશી. જેને મોહ ન હોય એને કેવો કીધો? નિર્મોહી. જેને ગડપણ કે જર ન આવે તો એને કેવું કીધો? અજર અમર. અજર છે અજન્મા. જેનો કોઈ કાળે જન્મ નથી એને કેવું કીધો? અજન્મા. અને જેનો નાશ નથી એનો અવિનાશી કીધો. એનો નાશ નથી. પહેલાં હતા, અત્યારે છો અને અંતમાંય રહેવાના છો. તો સંતો પૂછે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું? હા, ક્યાંથી આવ્યા ક્યાં જવાનું? જ્યાંથી આવ્યા ત્યાંથી જવાનું. એટલે આવવા જવાનું છે જ નહીં. આવન જાવન તો મટી ગયું, મટાડી દીધું. આવન જાવન ક્યાં રહ્યું? આવન જાવન તો આ શરીરને છે. એ તો છે જ, વસ્તુ તો બદલવાનું જ છે. કાંઈ પણ ઈચ્છા રહી ગઈ, વાસના રહી ગઈ, કાંઈ પણ રહી ગયું, અંતકાળ, આ અંતઘડી સુધારવાની છે. ભજન એને કીધું છે. એ જ ભજન છે, અંતઘડી સુધારવાની. અંતઘડી ક્યારે સુધરે? સતત સ્મરણ રહી જાય કે હું કોણ છું. હા, એ સ્મરણ રહી જાય. એક તું પુરાણ બ્રહ્મ નિજય ખંડિત આત્મા સતચિતયાનંદ રૂપ તારું પૂરણ છે પરમાત્મા. એક તું પુરાણ બ્રહ્મ સુરતાએ સાંધ્યો તાર ત્યાં ચિત્તમાં ચેતન આવ્યો બુદ્ધિ મળી વિચારને ત્યાં વિવેકને પણ ફાવ્યું. એક તું પુરાણ બ્રહ્મ મનથી આ જગ દેખાય છે, આ મન વડે સંસાર છે. મન મળી ગયું અમન માહી થઈ ગયો બેડો પાર રે. એક તું પુરાણ બ્રહ્મ અલખ લખ દેખાય ગુરુ ગમ વડે દર્શાય છે. નિજ સ્વરૂપ પ્રકાશ માહી આત્મ રામ ભળાય છે.
હે એક તું પુરાણ બ્રહ્મ વિવેકવાણી વિચાર શબ્દ એ ચિત્તને ચોર્યું મન પરે યશવાર તું નીતિના પંથમાં દોર્યું હે એક તું પુરાણ બ્રહ્મ હે પદ નિર્વાણ છે સંત ગુરુ ગમે જણાય છે ગુરુ પુરુષોત્તમ પ્રતાપ એ જ લાલ નખી કરી ગાય છે હે એક તું પુરાણ બ્રહ્મ નિજય ખંડિત આત્મા સતસિત આનંદ રૂપ તારું પુરાણ છે પરમાત્મા.